ઓકે, ચલો બધા સ્ટુડન્ટ્સ નું ધ્યાન અહીંયા. કેમ છો બધા સ્ટુડન્ટ્સ? મજામાં બધા? ઓલ વેલ? ઓકે, ગુડ, સરસ. મિત્રો, ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોનો લેક્ચર નંબર 13 છે આજે. લાસ્ટ 3 લેક્ચર થી જેઈ નો પોર્શન આપણે શરૂ કરેલો છે. અગાઉ જેમ વાત કરેલી એમ બોર્ડનો કન્ટેન્ટ, બોર્ડના ફોર્મ્યુલાસ, થિયરી, એકમ વર્તુળ એ બધું જો એક્ઝેક્ટ ક્લિયર હશે તો તમને જેઈ પોર્શનમાં પણ મજા આવતી હશે. ક્વેશ્ચન્સ જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો ત્યારે મજા આવતી હશે. બરાબર? બધા જ ક્વેશ્ચન એવા નહીં હોય કે ઝડપથી પહેલી ટ્રાયમાં સોલ્વ થઈ જાય. તમારે ઘણું બધું વિચારવું પડે. એ ટાઈપના પ્રશ્નો પણ આવી શકે. જેમ કે તમે મોક દીધી તો મોકની અંદર પણ કોઈક ક્વેશ્ચન એવા હશે કે જે ઝડપથી સોલ્વ થઈ જાય. અમુક ક્વેશ્ચનમાં તમારે થોડીક વાર લાગી હશે. ક્યારેક એવા ક્વેશ્ચનને તમારે ચાલુ મોકની અંદર સ્કીપ પણ કરવા પડે. બરાબર? તો એક ચાલુ પેપરે યોગ્ય ડિસિઝન લઈને આગળ વધવું પડે અને મેક્સિમમ સ્કોર કરવો પડે. ચલો હવે બધાનું વ્યવસ્થિત ધ્યાન અહીંયા. લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 3.3 જેઈ એક્સરસાઇઝ 3.3 ના ક્વેશ્ચન સોલ્વ કરવા આપેલા અને ઘણા સરસ ઉદાહરણો પણ આપણે સોલ્વ કર્યા હતા. કેટલા લોકોએ હોમવર્ક વ્યવસ્થિત કર્યું? રેઇઝ યોર હેન્ડ. હાથ ઊંચો કરો. ઓકે, એમાં કદાચ એક બે ક્વેશ્ચન નો થયા હોય તો કોઈ ચિંતા નથી. આપણે ડિસ્કસ કરીએ છીએ, હિન્ટ પણ હું તમને આપું છું. ચલો બધાનું ફોકસ અહીંયા. બધાનું ધ્યાન અહીંયા જુઓ. લાસ્ટમાં મેં તમને ઉદાહરણ નંબર 28 ભણાવેલું. ત્યારથી ઉદાહરણ 29, 30 જાતે હોમવર્કમાં આપેલું. એમાં પણ એક નવો થોટ છે, નવો આઈડિયા છે. તો જુઓ બધાનું ધ્યાન અહીંયા. ક્વેશ્ચનની અંદર કોટ અને ટેન ના ફોર્મમાં ટર્મ્સ છે. પદો જે આપ્યા છે એ કોટ અને ટેન માં આપ્યા છે. હવે પહેલું પદ તમે જુઓ. આ પદ જુઓ. કોટ 25 વત્તા કોટ 55 ડિગ્રીમાં અને નીચે ટેન 25 ડિગ્રી પ્લસ ટેન 55 ડિગ્રી. હવે આ આખા પદની મારે વેલ્યુ શોધવી છે, કિંમત શોધવી છે. તો આપણે એક કામ કરીએ, કાં તો બધાને કોટમાં ફેરવી નાખીએ, કાં તો બધાને ટેનમાં ફેરવી નાખીએ. અને ટેન વાળા સૂત્રો તમને ઝડપથી યાદ હોય છે તો આપણે ટેનમાં ફેરવી નાખીએ. આ કોટને આપણે ટેનમાં ફેરવી નાખીએ. જો આ પહેલા પદમાં, આ પહેલા પદનું હું ખાલી સાદું રૂપ આપું છું. જુઓ તો આ કોટ 25 છે એને લખાય 1/10 25. ઓકે, પ્લસ કોટ 55 છે એને લખાય 1/10 55 ના છેદમાં ટેન 25 પ્લસ ટેન 55. જુઓ ઉપર બે પદ કોટમાં હતા એને મેં ટેનમાં કન્વર્ટ કર્યા. હવે અહીંયા તમે સાદું રૂપ આપો, ચોકડી ગુણાકાર આપો તો ટેન 55 આ બાજુ જાય, આ અહીંયા જાય. યસ બોલો. તમે મોકનું સોલ્યુશન કરાવવાના છો? નહીં, ઈ ચાલુ લેક્ચર દરમિયાન નહીં બેટા, ઈ તમારે ડાઉટમાં રાખવાનું. ચલો અહીંયા ધ્યાન આપો. અત્યારે ચાલુ ક્વેશ્ચનમાં નહીં બેટા, કઈ ક્વેશ્ચન હોય તો પછી પૂછજો. અહીંયા ધ્યાન. યસ, ઓકે. તો ચોકડી ગુણાકાર કરો, સાદું રૂપ આપો તો નીચે ગુણાકારમાં ટેન 25 ઇન્ટુ ટેન 55 થઈ જાય. તો ઉપર શું આવ્યું? ટેન 55 વત્તા ટેન 25. ઈ આ નીચે સાથે કટ થઈ જશે. હેલો, તો અહીંયા ટેન 25 ગુણ્યા ટેન 55 ની છેદમાં આવી જશે. એટલે આટલાનું સાદું રૂપ આવ્યું 1/10 25 ડિગ્રી ઇન્ટુ ટેન 55 ડિગ્રી. ચલો આનું સાદું રૂપ આટલું આવ્યું. આરામથી તમે સમજી શકો. ટૂંકમાં નીચેના બે પદ સરવાળામાં એ બે પદ ગુણાકારમાં આવ્યા, સાદું રૂપ આપ્યું પછી. તો એવી જ રીતે આ બંનેમાં પણ એ રીતે જ થાય અને આ બંનેમાં પણ એ રીતે જ થાય. અહીંયા છે 25 55, પછી છે 55 ડિગ્રી 100 ડિગ્રી અને પછી છે 100 ડિગ્રી ને 25 ડિગ્રી. તો ચલો હવે એ ત્રણ ટર્મનું સાદુરૂપ આપણે બીજા પેજમાં કરીએ. અહીંયા ધ્યાન બધાનું. તો 1/10 25 ડિગ્રી ઇન્ટુ ટેન 55 ડિગ્રી, આ પહેલા પદનું સાદુરૂપ, પ્લસ 1/10 55 ડિગ્રી ઇન્ટુ ટેન 100 ડિગ્રી. યસ બોલો બેટા. યસ, ઝાખું આવે એમ, ઝાખું આવે. કયા સેન્ટર પર? કયા સેન્ટર પર? જામનગર. જામનગર. બાકી બધા સેન્ટર પર વ્યવસ્થિત દેખાય છે બોર્ડ વર્ક? હાથ ઊંચો કરો. યસ, ઓકે. બેટા તારે કઈક ઇશ્યુ છે એક વખત ચેક કરી લે. એવું લાગે તો ફરી વખત જોઈન થઈ જાવ. ચલો બાકીનું ધ્યાન અહીંયા. પ્લસ 1/10 25 ઇન્ટુ ટેન 100 ડિગ્રી. ચલો જે આગળના પદો હતા એને મેં 10 માં ફેરવીને આ રીતે સાદું રૂપ આપ્યું. હવે તમે જુઓ
અહીંયા એક્સ વાય છે, અહીંયા વાય ઝેડ છે, અને અહીંયા એક્સ ઝેડ છે. તો ત્રણેયનો લસા શું થશે? ત્રણેયનો લસા બોલો તો. ત્રણેયનો લસા શું થશે? તો કે એક્સ વાય ઇન્ટુ ઝેડ, એક્સ વાય ઝેડ. તો લસા થશે tan 25 ડિગ્રી ઇન્ટુ tan 55 ડિગ્રી ઇન્ટુ tan 100 ડિગ્રી. હવે આ લસાની વાત બધાને ગળે ઉતરવી જોઈએ ભાઈ. ઓકે, તો આ ત્રણેય પદ ગુણાકારમાં મેં લસા નીચે લખી નાખ્યો. હવે જુઓ તો આને શું ઘટતું હતું? tan 25 ડિગ્રી, tan 55 ડિગ્રી. તો ઉપર એને શું ઘટતું હતું? tan 100 ડિગ્રી. લસા લઈ લીધો છે મેં. યસ, તો અહીંયા tan 100 ડિગ્રી વડે ગુણવું પડે અંશમાં. એવી જ રીતે આને શું ઘટતું હતું ભાઈ? તો કે tan 25 ડિગ્રી. અને આને શું ઘટતું હતું? tan 55 ડિગ્રી. જો આરામથી તમે લોકો અહીં સુધી પહોંચી શક્યા હો, જો 10 માં તમે બધું કન્વર્ટ કરી નાખ્યું હોય, લસા વ્યવસ્થિત લીધો હોય તો. જુઓ, હવે કદાચ તમારામાંથી કોઈ કે મોડ્યુલમાંથી સોલ્યુશન જોયું હોય અથવા તો એ રીતના વિચાર કર્યો હોય તો કદાચ તમને ઝટકો લાગે, કેમ કે સીધો અહીંયા આના ઇક્વલ ટુ શું આપી દીધું છે? આના ઇક્વલ્સ ટુ તો કે tan 25 ઇન્ટુ tan 55 ઇન્ટુ tan 100. આ બેને સરખા બતાવી દીધા છે. કેમ ભાઈ સરખા? તો એક રૂલ છે. જુઓ, આ ત્રણ ખૂણાઓનો સરવાળો જુઓ તો 100 ડિગ્રી, 25 ડિગ્રી અને 55 ડિગ્રી. એ ત્રણેયનો સરવાળો કરો તો 180 ડિગ્રી થાય છે. 25 પ્લસ 55 80 પ્લસ 100 એટલે 180 ડિગ્રી. તો એક રૂલ જ થઈ જાય કે જ્યારે x પ્લસ વાય પ્લસ ઝેડ, ધ્યાન આપજો બેટા, 180 ડિગ્રી, ત્રણ ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થાય ત્યારે tan x પ્લસ tan y પ્લસ tan z બરાબર tan x ઇન્ટુ tan y ઇન્ટુ tan z થઈ શકે. અને આવું હંમેશા પોસિબલ છે. હંમેશા આવું થાય. કેમ? તો કે આપણે એનું પ્રૂફ પણ આપી શકીએ. હાલો જોઈ લો, પ્રૂફ પણ જોઈ લો. એમને નથી સ્વીકારવું, જોઈ લો. કેમ આવું કેમ થાય છે? ફટાફટ અહીંયા પ્રૂફ જોઈ લો બધા. એક વખત પ્રૂફ મળી જાય પછી આપણે એને યાદ રાખી લેવાનું, એટલે ગમે ત્યારે આપણે એને એપ્લાય કરી શકીએ. તો મેં શું કીધું કે x પ્લસ વાય પ્લસ ઝેડ ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થતો હતો ભાઈ. તો tan x પ્લસ tan y પ્લસ tan z બરાબર tan x ઇન્ટુ tan y ઇન્ટુ tan z કેમ આવ્યું? તો જુઓ, અહીંયા હું શું કરું છું? બે બાજુ મારે tan લગાડવું છે. એ પહેલા હું z ને ઓલી સાઈડ જવા દઉં. x પ્લસ y બરાબર 180 માઇનસ z. ચલો આટલો ખ્યાલ આવ્યો. હવે બંને બાજુ tan લગાડી દઉં. જુઓ, બરાબરની બંને બાજુ tan વિધેય લગાડું તો tan ઓફ x પ્લસ y બરાબર tan ઓફ 180 માઇનસ z. બરાબર, બંને બાજુ tan લગાડ્યું. હવે અહીંયા થઈ ગયું tan પાઈ માઇનસ થીટા. 180 એટલે પાઈ બેટા, પાઈ માઇનસ થીટા, tan પાઈ માઇનસ થીટા. બીજું ચરણ, બીજામાં tan ધન કે ઋણ? ઝડપથી કયો, બીજામાં tan ધન કે ઋણ? યસ, એકમ વર્તુળ જેને યાદ છે એ તરત જવાબ આપે છે, ઋણ છે. તો tan પાઈ માઇનસ થીટા એટલે માઇનસ tan થીટા, એટલે અહીંયા આવી જશે માઇનસ tan z. અને આ બાજુ tan આલ્ફા પ્લસ બીટા ની ફોર્મ્યુલા, tan x પ્લસ y એટલે tan આલ્ફા પ્લસ બીટા ની ફોર્મ્યુલા યાદ કરો તો tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. બરાબર, તો આ સૂત્ર લગાડી દીધું. હવે આને આ બાજુ ગુણાકારમાં જવા દઈએ તો ઝડપથી જોજો. tan x પ્લસ tan y બરાબર, અને આ બાજુ ગુણાકારમાં જવા દો તો આ બંને પદ સાથે આ ગુણાશે એટલે માઇનસ tan z માઇનસ માઇનસ પ્લસ tan x ઇન્ટુ tan y ઇન્ટુ tan z ઇન્ટુ tan z. તો આરામથી તમે જોઈ શકો છો, જો આ માઇનસ tan z ને હું ડાબી બાજુ લઈ જાઉં તો tan x પ્લસ tan y પ્લસ tan z બરાબર tan x ઇન્ટુ tan y ઇન્ટુ tan z સાબિત થઈ ગયું. પણ આવું ક્યારે સાબિત થશે? જ્યારે ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થશે ત્યારે. એટલે હવે આપણે આને એક રૂલ તરીકે યાદ રાખી શકીએ. જુઓ, બરાબર, જ્યારે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 ત્યારે tan લગાડો તો એ ત્રણેય પદનો સરવાળો બરાબર ત્રણેય પદનો ગુણાકાર tan x ઇન્ટુ tan y બરાબર tan z. તો હવે તમને ખબર પડી ગઈ કે ઉપર જે છે tan x પ્લસ tan y પ્લસ tan z એના બરાબર શું થશે? ગુણાકાર. જે નીચે છે એ જ છે, એટલે જવાબ કેટલો આવી જશે? 1. બરાબર, તો ઝડપથી મોડ્યુલ ઓપન કરો અને ઉદાહરણ નંબર 29 માં આ જે સ્ટાર કરીને બોક્સ કર્યું છે એ લખી નાખો. આનો ગમે ત્યારે તમે ઉપયોગ કરી શકશો, પણ ધ્યાન રહે ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. જો તમે આ લખો છો તો જે તે સમયે તમને યાદ પણ રહેવું જોઈએ. સર એનું પ્રૂફ આપ્યું હતું.
બરોબર, જરૂર નથી તમારે પ્રૂફ યાદ હાલો રાખવાની. સર યસ બોલો. હાલો યસ. આ બધા વિધેયમાં લાગે tan sin cos માં નહીં નહીં, બધામાં નહીં ભાઈ, બધામાં નહીં, 10 માં જ લગાડવાનું છે. ઓકે બરોબર. અને બીજા ખૂણાઓ માટે આગળ ઘણા આવા પરિણામો તમારે નાના નાના યાદ રાખવાના આવશે. એ આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં ઘણી કરવાની છે. જેમાં tan માટે છે એમ sin માટે બીજા આવા પરિણામો છે, cos માટે બીજા છે, tan માટે છે, હજી cot માટે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઈ જોશું. અને આ બધા પરિણામનો મેક્સિમમ JEE માં યુઝ થાય છે, બોર્ડ લેવલે ઓછો યુઝ થાય. ચલો લખી નાખ્યું બધાએ આ સાઈડ નું? યસ, ઓકે. ચલો બધાનું ધ્યાન વ્યવસ્થિત અહીંયા. વળી પાછો સરસ પ્રશ્ન જુઓ. અને મેં તમને આ બંને ઉદાહરણ ટ્રાય કરવા આપેલા. તો અહીંયા છે 1 + tan 1 ડિગ્રી. થોડોક હજી પોઈન્ટ નાનો કરી નાખીએ ભાઈ. ઓકે. પછી છે 1 + tan 2 ડિગ્રી. પછી એમ ગુણાકારમાં છેલ્લે છે 1 + tan 45 ડિગ્રી. એનો મતલબ બટા અહીંયા 45 પદો ગુણાકારમાં છે. જુઓ 1 + tan 1 ઇન્ટુ 1 + tan 2 ઇન્ટુ 1 + tan 3 એ પ્રમાણે એમ 45 પદ ગુણાકારમાં છે. તો આવા દાખલા અગાઉ આપણે જોયા છે. જ્યારે બહુ વધારે પદો ગુણાકારમાં હોય કે સરવાળામાં હોય ત્યારે કઈક પેર બનતી હોય અને એનું સાદુરૂપ કે પરિણામ કઈક મળતું હોય. યાદ કરો. અને અહીંયા tan છે. તો જુઓ તો બેટા આ 1 + tan 1 ડિગ્રી જોજો. એની સાથે હું કોની પેર બનાવું છું અને કેવી રીતે અને શું કામ બધું સમજજો. મને કહો તો 1 + tan 1, tan 2, tan 3 એમ છેલ્લે tan 44 હશે. આની પહેલાનું પદ. યસ. તો 1 + tan 44 ડિગ્રી. કેમ ભાઈ? આ 1 ની સાથે 44 ડિગ્રીનું રિલેશન કેમ લીધું? કેમ કે જો tan 1 અહીંયા tan 44 ડિગ્રીને લખાય 45 - 1. કેમ કે tan 45 નું મૂલ્ય મને ખબર છે. જો હું અહીંયા 44 ની જગ્યાએ 45 - 1 કરું, પછી tan α - β નું સૂત્ર લગાડું તો tan 45 ની કિંમત મને ખબર છે. અને એની અંદર tan 1 આવે તો આ બેનું કંઈક સાદુરૂપ થઈને મને પરિણામ મળે. કઈ રીતે જુઓ તો 1 + tan 1 ડિગ્રી. અહીંયા જુઓ 1 + tan 44 ડિગ્રીને લખાય 45 ડિગ્રી - 1. 45 - 1 ડિગ્રી. બરોબર. આ તો ખ્યાલ આવી ગયો. હવે tan α - β નું સૂત્ર લગાડીએ. સૂત્રો બધા કડકડાટ હોવા જોઈએ ભાઈ. 1 + ચલો આમાં લગાડીએ tan of α - β. તો tan α - tan β upon 1 + tan α * tan β. ચલો tan α - β નું સૂત્ર લગાડ્યું. હવે તમને બધાને ખબર છે tan 45 ની કિંમત. tan 45 ની કિંમત ઝડપથી હાથ ઊંચો કરીને કહી દો. tan 45. યસ 1. વેરી ગુડ. tan 45 1 છે. જ્યાં આપણે મૂકી દઈએ 1 + tan 1 ડિગ્રી અને બાજુમાં 1 + અહીંયા છે 1 - tan 1 અને નીચે થશે 1 + tan 1. ચલો આ રીતે tan 45 ની જગ્યાએ 1 મૂકી દીધું બેટા. અને હવે તમે અહીંયા સાદું રૂપ આપશો અને અહીંયા લસા લઈ લ્યો. લસા લઈ લ્યો અને લસા લઈ લેશો ને પછી જો આ પદ ને આ પદ ઉડી જશે કેમ કે ગુણાકારમાં છે. જો આ પદ અને લસા લેશો તો 1 + tan 1 + 1 - tan 1 એટલે 1 + 1 2 વધશે. એટલે આનો જવાબ આવી જશે 2. આ બે પદનો ગુણાકાર કર્યો તો 2 આવ્યો. અગેન મને કેમ ખબર પડી કે 44 માંથી 1 લાવવાનું છે? આરામથી tan 45 - 1 અને tan 45 માં 1 મૂકી દો તો tan 1 વાળા પદ જ વધશે. tan 1 વાળા પદ જ વધશે. તો સાદું રૂપ આપો એટલે 2 જવાબ આવ્યો. આ એક પેર નો જવાબ આવ્યો 2. 1 અને 44 ની મેં પેર કરી હતી. એવી રીતે 2 ડિગ્રી ને કોની પેર કરાય કયો તો? 2 ડિગ્રી ને કોની પેર કહેવાય? યસ 43 ડિગ્રી. કેમ કે અહીંયા 1 + tan 2 તો 1 + tan 43. 43 ને લખાય 45 - 2. તો અગેન tan 2 વાળું સાદું રૂપ આવે અને છેલ્લે એનું પરિણામ આની જેમ 2 જ જવાબ આવે. પછી એવી જ રીતે 3 ની એરર કોની પેર બને? 42.
4 ની એરો કોની પેર બને 41. એમ આગળ 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 હાલે. મને કહો પદ કેટલા છે? 45. સાંભળજો, કુલ 45 પદ છે અને પેર બનાવ બબ્બે ની તો કેટલી પેર બનશે? 22.5 22.5 એવી પેર બને. 22 પેર બને. અને એક પદ વધશે, જો 1 44, 2 43, 3 42, તો આવી ટોટલ 22 પેર બનશે. જોડી બનશે 22 અને બધાનો જવાબ 2 આવશે. અને છેલ્લે આ પદનું કાંઈ ન થયું, જો આ ભયધું રહ્યું 1 + 10 45, બાકીની બધી પેરમાં વહી ગઈ. તો એ બધાનો જવાબ આવ્યો 2 × 2 × 2 × 2 એટલે 2 ની 22 ઘાત. અને આ એક 1 + 10 45 1 થાય એટલે 1 + 1 2 એટલે એને ગુણ્યા 2 તો 2 ની 23 ઘાત જવાબમાં આવશે. કેમ કે ગુણાકારમાં છે. જોજો પાછો સરવાળામાં નથી, ગુણાકારમાં છે. 2 × 2 × 2 એમ કરીને 22 જોડી અને આ એક છેલ્લું પદ 2 ની 23 ઘાત જવાબમાં. ચલો કેટલાને ક્લિયર થઈ ગયું આ ટાઈપનું? રેઝ યોર હેન્ડ. સમજાણું બધું? ઓકે ગુડ. સંબંધ કંઈક ગોતવો પડશે, tan of alpha plus beta અથવા તો tan of alpha minus beta. હવે મેં તમને સ્વાધ્યાયના શરૂઆતના પ્રશ્નો તમને આપેલા, જે એક્સરસાઇઝ 3.3, એમાં અમુક સારા ક્વેશ્ચન ઝડપથી એમાં આગળ વધી જાઉં છું. જો ધ્યાન આપજો, તમને આપેલા છે એટલી પ્રેક્ટિસ કરવા માટે. જુઓ, મારે આ વિધેયની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવી હતી. 4 sin² x + 3 cos² x + sin x/2 + cos x/2. ધ્યાન આપજો. હવે આવું આવે ને તો એમાં મને કોઈ પ્રોબ્લેમ જ નથી. યાદ કરો, સાઇન અને કોસ નો ખૂણો હરખો છે. જુઓ તો એ ઓલા જેવું જ થયું બેટા, a cos θ + b sin θ જેવું જ થયું. એટલે એની મેક્સિમમ કિંમત હોય √a² + b². આ તો ખબર જ હોવી જોઈએ, ભૂલીને જ જવાનું. મેક્સિમમ હો, મહત્તમ લખીશ. ન્યૂનતમ હોય -√a² + b². તો આ આપણને ખબર હોવી જોઈએ. હવે આ જે છે એ સાઇન કોસ માં છે, તો એને કોઈ એકમાં કન્વર્ટ કરો, કોઈ એકની અંદર કન્વર્ટ કરી નાખો. ઓકે, ચલો ધ્યાન આપો. તો આ 2 છે એને એકમાં કન્વર્ટ કરી નાખો. એલા ભાઈ બહુ કરી તમે. આવશે કે નહીં આવે ભાઈ? આ કાંઈ વાંધો નહીં, આપણે પેજમાં કરી નાખીએ. જુઓ તો sin² x પ્લસ આઈ થિંક અહીંયા 4 cos² x હતું પ્લસ sin x/2. લે આજે બોર્ડ હેરાન કરે છે ભાઈ. પ્લસ cos x/2. ચલો તમે લોકો અહીં ધ્યાન આપો. હવે મેં કીધું એમ કે આનું મહત્તમ કિંમત તો મળી જાય. મારે આખા વિધેયની બધા મહત્તમ કિંમત શોધવી છે, આખા વિધેયની. તો જો શું કરી શકાય, તો કે મેં કીધું એમ આ 2 છે ને એને એકમાં કન્વર્ટ કરી નાખો, કાં તો સાઇન માં કાં તો કોસ માં કન્વર્ટ કરી નાખો. તો અહીંયા છે sin² x પ્લસ આને આપણે ફેરવી નાખીએ. યસ, બોલો બોલો. sin² x + 3 cos² x. ઓકે 3 છે ભાઈ. હા કાંઈ વાંધો નહીં બેટા, તો તું 3 રાખીને ગણી નાખજે. ઓકે વાંધો નહીં. હાલો અહીંયા ભાઈ 3 છે એમ કે છે ભાઈ. એક તો આ ઇરેજ વાળું થોડુંક ડેન્જર છે. આમ ઇરેજ કરવાનું હતું, આખું પેજ ડિલીટ થઈ ગયું. 3 cos² x. ચલો આવું છે ભાઈ. તો અહીંયા આપણે 3 કરી નાખીએ. ઝડપથી જુઓ. અને 4 sin². અચ્છા અહીંયા 4 sin² x છે. ચલો ઓકે. હાલો ભાઈ હવે ઓકે છે. એક વખત મેથડ જોઈ લ્યો, ઈ ટાઈપનો ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકશો. યસ ઓકે. 4 cos² x + 3 1 - sin² x. ટૂંકમાં મેં હું શીખવાડ્યું, આનું તો કામ થઈ જશે કેમ કે એ cos θ + b sin θ જેવું છે. આને તમે કોઈ એક વિધેયમાં કન્વર્ટ કરો. હવે જુઓ બેટા, આટલાનું સાદુરૂપ જુઓ. 3 અંદર મલ્ટીપ્લાય કરો એટલે 3 - 3 sin² x. 4 sin² x માંથી 3 sin² x જાય એટલે 1 sin² x વધશે. sin² x + 3. હવે ઓલું ઉપરનું લખી નાખું છું, sin x/2 + cos x/2. જુઓ બેટા, તમારે આ આખા વિધેયની મહત્તમ કિંમત જોતી હતી, મેક્સિમમ વેલ્યુ. ધ્યાન આપો, તો આની મેક્સિમમ વેલ્યુ ઈ છે a cos θ + b sin θ. બેયનો સહગુણક જો એક જ છે અહીંયા, સહગુણક 1.
એટલે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કરો એટલે આની મહત્તમ કિંમત મળે √2. બરાબર, આ ભાઈની મહત્તમ કિંમત મળી ગઈ √2. પછી અહીંયા જુઓ sin સ્ક્વેર x ની મહત્તમ, આ તો બિચારું અચળ વિધેય છે +3, ઈ તો પડ્યું રહેશે. sin સ્ક્વેર x ની મહત્તમ કિંમત શું? અહીંયા ધ્યાન, આપણને ખબર છે sin x ની મહત્તમ કિંમત છે -1 થી 1. વિસ્તાર મહત્તમ કિંમત થઈ 1. ધ્યાન આપજો. sin સ્ક્વેર x, sin x ની કિંમત છે -1 થી 1 વિસ્તાર. તો sin સ્ક્વેર x નો વિસ્તાર ક્યાંથી ક્યાં હોય? કોઈ કહી શકે? ઝડપથી કયો. જો sin x -1 થી 1 તો sin સ્ક્વેર x ક્યાંથી ક્યાં? વાહ, સરસ, ઘણા વિદ્યાર્થીઓનો હાથ ઊંચો છે. ગુડ. બોલો મોરબીમાં, ઓલા લેબમાં બેઠા છે એ બોલો. મોરબીમાં જો sin x -1 થી 1 હોય તો sin સ્ક્વેર x ક્યાંથી ક્યાં હોય? 0 થી 1. યસ, વેરી ગુડ. ગુડ, 0 થી 1 હોય. સરસ. કેમ કે આમાં જે ઋણ વાસ્તવિક સંખ્યા આવે એનો વર્ગ ધન થઈ જાય એટલે 0 થી 1. આવું નવું કોર્સમાં બાકીના દરેક સ્ટુડન્ટ હવે યાદ રાખજો, sin સ્ક્વેર x નો વિસ્તાર 0 થી 1, sin નો વિસ્તાર -1 થી 1, તો sin સ્ક્વેર x નો વિસ્તાર 0 થી 1. કેમ કે જે ઋણ વાસ્તવિક સંખ્યા આવે -1 થી 0 એ બધી ધન થઈ જાય સ્ક્વેર કરો એટલે. બસ સેમ ટુ સેમ cos સ્ક્વેરમાં. તો એનો મતલબ sin સ્ક્વેર x નું મહત્તમ મૂલ્ય આવ્યું 1. જુઓ, sin સ્ક્વેર x ની મહત્તમ કિંમત 1, આ ભાઈની મહત્તમ કિંમત √2 અને આની કિંમત 3, ઈ તો અચળ એમનેમ જ રહેશે તો એ એડ કરી દો એટલે 1 + 3 + √2 એટલે 4 + √2 એ આખા વિધેયની મહત્તમ કિંમત થાય. આખા વિધેયને મહત્તમ થવું હોય તો આને મહત્તમ લેવું પડે, આને મહત્તમ લેવું પડે, ત્યારે આખું વિધેય મહત્તમ થાય. એટલે જવાબ આવશે 4 + √2. ઓકે, નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન જુઓ, બધાનું ધ્યાન અહીંયા. આ હું ગણાવીશ નહીં પણ તમને આ ખ્યાલ આવવો જોઈએ. જુઓ બેટા, cos π/12 અને બ્રેકેટમાં sin + cos છે, પછી sin π/12 બ્રેકેટમાં cos - sin છે. મેં તમને અગાઉ કીધેલું છે કે જ્યારે અજાણતા રેડિયન એંગલ આવે ને તો એને ડિગ્રીમાં કન્વર્ટ કરીને ચેક કરો. ડિગ્રીમાં તો આ π/12 કોણ છે ખબર છે? π/12 એટલે 15 ડિગ્રી, π/12 એટલે 15 ડિગ્રી. હવે એને ગુણ્યા 5 કરો. જો π/12 એટલે 15, 15 ગુણ્યા 5 કરો એટલે આ 5 π/12 થશે 75 ડિગ્રી. sin 75 ડિગ્રી વત્તા cos π/4 ને તો તમે ઓળખો જ છો 45 ડિગ્રી. 15, 75 ને 45 ડિગ્રી આ રીતે છે. અને આગળ વધો, આ બાજુ પણ સેમ, sin 15 ડિગ્રી પછી cos 75 ડિગ્રી માઇનસ sin 45 ડિગ્રી. ચલો આવું છે બેટા. તો એક આમાં બે મેથડ થી આગળ વધી શકાય એવું મને દેખાય છે. કઈ રીતે? પહેલા તો તમને આ ત્રણેયના મૂલ્યો ખબર હોય તો આપણું કામ થઈ જાય ભાઈ. 15 ડિગ્રી, 45 ડિગ્રી, 75 ડિગ્રીની જો કિંમત ખબર હોય sin cos ની, તો cos ની તો સોરી 45 ડિગ્રીની તો ખબર જ હોય 1/√2, તો બધાને ખબર હોય. અને આ આપણે બેટા અગાઉ મેળવેલી છે cos 15. જો તમારે cos 15 જોતું હોય તો cos 45 - 30 થી મેળવી લ્યો, cos α - β ના સૂત્ર પરથી. હેલો, યાદ છે? કેટલાને યાદ છે? આવું આપણે કર્યું હતું. tan 15 મેળવી શકાય, sin 15 મેળવી શકાય. યસ, ગુડ. અને એવી જ રીતે જે cos 15 ની કિંમત મળે ને બેટા, સાંભળજો, cos 15 ઈ તે sin 75 હોય. આવી ચર્ચા પણ આપણે થયેલી છે ભાઈ. cos 15 અને sin 75 ની કિંમત સરખી. એવી જ રીતે sin 15 અને cos 75 ની વેલ્યુ સરખી, કિંમત સરખી હોય. એટલે ટૂંકમાં તમને બધાની કિંમત ખબર પડી જાય, મૂકો, સાદુરૂપ આપો એટલે જવાબ મળે. અને બીજી મેથડ હું કઈ કહું છું સાંભળો તો, આને અંદર જવા દો ભાઈ, આને અહીંયા ગુણો અને અહીંયા ગુણો, 2 પદ થયા. આને અહીંયા ગુણો, અહીંયા ગુણો, 4 પદ થયા. એ 4 પદ ગુણાકારમાં હશે અને એમાંથી તમે સરવાળા બાદબાકીમાં જાઓ. કયા સૂત્રો યાદ કરો તો 2cc, તો c + c યાદ આવે છે? હેલો, 4 પદ ગુણાકારમાં આવશે, બધા પદ ગુણાકારમાં, એ ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં જાઓ. એટલે એ બીજો રસ્તો તમારી આગળ છે જો તમને આ કિંમતો ખબર ન હોય તો.
કિંમત હવે તો ખબર પડી જાય. શાંતિથી જ આ બધાની પહેલા કિંમત મેળવો, મૂકો અને સાદુરૂપ. અને આજના લેક્ચરમાં છેલ્લે આ બધા મૂલ્યોનું ટેબલ પણ આપણે જોશું. મોડ્યુલમાં આપેલું જ છે. પણ એ બધી કિંમતો, બધા ખૂણાઓની કિંમતો કઈ રીતે મેળવવી એ આપણે ચર્ચા કરશું આજે લાસ્ટમાં. ચલો આગળ વધીએ. પછી આ પણ એક સરસ ક્વેશ્ચન હતો, તમને પ્રેક્ટિસ માટે આપેલો. થોડુંક સિમ્પ્લિફાય કરો તો આઈડિયા આવે. અહીંયા છે cos of alpha plus beta plus sin of alpha minus beta બરાબર 0. અને આ જોજો tan beta 1 નહીં થાય એવું કીધેલું રકમમાં. then find the value of tan alpha. તો એટલું તો ક્લિયર છે, tan alpha જોતું તો cos sin માંથી મારે tan માં જવું પડશે. ઓકે, એક સમીકરણ તમને આપ્યું છે, ફરીવાર હું લખું છું. cos alpha plus beta plus sin of alpha minus beta બરાબર 0. ચલો તો તમને cos alpha plus beta એક્સપાન્ડ કરતા તો આવડે જ. એનું સૂત્ર કેટલાને આવડે છે? રેઝ યોર હેન્ડ. cos of alpha plus beta ઝડપથી. cos alpha plus beta ભાઈ નો આવડે એને અમુક હજી છોકરાઓ એવા છે, લા બોલો, આવડવું જ જોઈએ, બોર્ડ નું છે. અને sin of alpha minus beta એ બધાને આવડે. ચલો હું કિંમત મૂકી દઉં cos alpha plus beta નું. વિસ્તરણ કરીએ. cos alpha cos beta minus sin alpha sin beta. અહીંયા sin of alpha minus beta sin alpha cos beta minus cos alpha sin beta is equal to 0. ચલો આ એક સમીકરણ છે. મારે tan alpha ની વેલ્યુ જોતી છે. તો તમે અહીંયા જુઓ, અહીંયા આ પદમાં cos alpha cos beta છે અને અહીંયા cos alpha sin beta છે. જુઓ તો પહેલું અને ચોથું પદ છે, એમાંથી કોમન શું નીકળે? જુઓ તો પહેલું અને ચોથું પદ છે. યસ, cos alpha. આમાંથી ને આમાંથી cos alpha કોમન નીકળે તો વધે શું? cos beta minus sin beta. આ જો આલ્ફા માં થયું, આ બીટા માં થયું આખું. એવી જ રીતે આ બે પદમાંથી શું કોમન નીકળે? જુઓ તો sin alpha કાઢી શકાય અથવા માઇનસ sin alpha કાઢી શકાય. જો બેયમાં sin alpha કોમન છે, જોઈ લો બીજા ત્રીજા પદમાં. તો હું પ્લસ sin alpha કોમન કાઢું. કેમ ભાઈ? સર માઇનસ નીકળે, તમે માઇનસ કાઢી લ્યો ને આરવાર. નહીં, મારે પ્લસ કાઢવું. કેમ? તો કે જો આની જેવું આવી જાય. જુઓ તો sin alpha કોમન કાઢો તો cos beta minus sin beta. પ્લસ વાળું પહેલા લખીશ, માઇનસ વાળું પછી લખીશ, એટલે બંને કાઉન્સ સરખા આવે. ચલો sin alpha આ બે માંથી કોમન કાઢું, વધે શું? cos beta minus sin beta બરાબર 0. જુઓ તો મેં કોમન કાઢ્યું ને તો આ બંને કાઉન્સ સરખા આવ્યા. જુઓ બંને કાઉન્સ સરખા. એનો મતલબ હવે અવયવ લઈ શકાય. તો એક અવયવ કયો થઈ ગયો? cos alpha plus sin alpha. અને ગુણાકારમાં બીજો અવયવ કયો થઈ ગયો? cos beta minus sin beta બરાબર 0. કશું કર્યું નથી, ખાલી વિસ્તરણ કરીને સૂત્ર મૂકીને કોમન કાઢ્યું તો આ અવયવ મળ્યા. તો હવે તમે વિચારી શકો છો, આ બંને પદનો ગુણાકાર 0, આનો અને આનો ગુણાકાર કેટલો છે? 0. તો કાં તો આ ભાઈ 0 હોય, કાં તો આ ભાઈ 0 હોય. અવયવ પાડતી વખતે આપણે આ બધું કામ કરીએ છીએ ઇક્વલ ટુ 0 હોય તો કાં તો આ 0 કાં તો આ 0. હવે જુઓ તો હું આને 0 લેવા જાઉં, cos beta minus sin beta બરાબર 0. તો cos beta બરાબર શું થાય? sin beta. આ પદ જમણી બાજુ લઈ ગયો. હવે આ ભાઈને છેદમાં જવા દો, cos beta ને છેદમાં જવા દો. તો sin beta upon cos beta કેટલું મળ્યું? 1 tan beta. sin beta upon cos beta એટલે tan beta બરાબર 1. પણ બેટા આ tan beta 1 નો થાય, કેમ કે ના પાડીશ. tan beta 1 નથી. તો આ એનો મતલબ આ કાઉન્સ 0 થશે નહીં. ઈ 0 લઉં તો tan beta 1 થઈ જાય છે. તો આ ભાઈ કેસ પોસિબલ નથી. હવે કયો કેસ વૈધો? આ કેસ. હવે આરામથી તમે જવાબની નજીક છો. cos alpha plus sin alpha બરાબર 0 લઈ લઈએ તો cos alpha બરાબર minus sin alpha. આ ભાઈને છેદમાં જવા દઉં તો sin ના છેદમાં cos એટલે tan alpha બરાબર 1. પણ આ માઇનસ સામે જશે એટલે tan alpha મને મળશે -1. tan alpha મળી ગયું -1. બરોબર? એટલે આ પણ હોમવર્કમાં તમારે હતો. પછી બેટા અહીંયા એક કરેક્શન છે. ચોથો ક્વેશ્ચન જે હતો એક્સરસાઇઝ નો, એમાં એક કરેક્શન છે. બધા જ કરેક્શન કરી નાખો.
અહીંયા સાઇન પ્લસ કોસ 2a, અહીંયા પણ કોસ પ્લસ સાઇન 2a, અહીંયા પ્લસ ની નિશાની આવશે, પ્લસ ની નિશાની આવશે. કરી નાખો મોડ્યુલ ની અંદર. હવે જો બે પરિણામ તમને આપેલા છે, એક છે સાઇન a પ્લસ કોસ 2a બરાબર 1/2, બીજું છે કોસ a પ્લસ સાઇન 2a બરાબર 1/3. તો આવું સાઇન કોસ કોસ સાઇન વાળું જો તમને સમીકરણ આપેલું હોય તો મારે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 નો યુઝ કરવો હોય તો આ તો આપણે જેઈ ના ફર્સ્ટ લેક્ચરમાં જ ભણ્યા હતા. આ પરિણામ 1 કહી દો, પરિણામ 2 કહી દો. હવે સ્ક્વેરિંગ એન્ડ એડિંગ. શું બોલ્યો? સ્ક્વેરિંગ એન્ડ એડિંગ. બંને બાજુ વર્ગ કરો અને સરવાળો કરો તો તમે આનો ઉપયોગ કરી શકશો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અને પછી તમારે જોઈએ છે સાઇન 3a, એ તમારે જોવાનું. મેં તમને હિન્ટ આપી દીધી સ્ક્વેરિંગ એન્ડ એડિંગ કરીને, એક કરેક્શન હતું એ કહી દીધું. પછી આ છઠ્ઠો દાખલો પણ જેમણે કર્યો હશે ને થઈ જ ગયો હોય, આને એક્સપાન્ડ કરો, આને એક્સપાન્ડ કરો. છેલ્લે શું લાવવાનું છે ભાઈ? a cos થીટા પ્લસ b sin થીટા લઈ આવવાનું. આગળ એકડો સરવાળામાં છે, ભલે રહ્યો. તમે આ નું વિસ્તરણ કરો sin આલ્ફા પ્લસ બીટા ના સૂત્રથી, પછી sin આલ્ફા માઇનસ બીટા ના સૂત્રથી વિસ્તરણ કરો, અને છેલ્લે આવું પદ આવે તો આનો વિસ્તાર લાસ્ટ લેક્ચરમાં જ ભણી ગયા, માઇનસ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થી અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. યાદ કરો આપણે આ સાબિતે કર્યું હતું સૂત્ર, ના વિસ્તાર યાદ રાખવાનો છે તો આ થઈ જાય એવો પ્રશ્ન હતો. અને અગેન બટા આ જે 7મો પ્રશ્ન છે એમાં પણ કરેક્શન છે, દરેક સ્ટુડન્ટ કરેક્શન કરી નાખો. મોડ્યુલ ની અંદર ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે એક્સરસાઇઝ ની અંદર, એટલે ત્યાં અહીંયા પણ 2 રેસ ટુ sin x પ્લસ 2 રેસ ટુ cos x is greater than or equal to, જમણી બાજુ બરોબર છે 2 minus 1 upon root 2. 2 ની ઘાતમાં sin x પ્લસ 2 ની ઘાતમાં cos x greater than or equal to 2 raised to 1 minus 1 upon root 2. અને જો 9મું ચેપ્ટર સિક્વન્સ એન્ડ સિરીઝ શ્રેણી અને શ્રેઢી તમે આખું પૂરું કર્યું હોય તો એની અંદર am ગ્રેટર ધેન gm નો ઉપયોગ આવશે. આ am કોણ છે? એરિથમેટિક મીન, સમાંતર મધ્યક. સમાંતર મધ્યક. gm કોણ છે? તો કે સમગુણોત્તર મધ્યક. સમગુણોત્તર મધ્યક. તો am ગ્રેટર ધેન gm નો ઉપયોગ કરીને આને તમારે સોલ્વ કરવાનું રહેશે. આ એક હિન્ટ મેં તમને આપી. જો ચેપ્ટર 9માં તમારે ચાલી ગયું હોય તો એનો ઉપયોગ કરીને ઝડપથી તમે પ્રૂવ કરી શકશો કે ડાબી બાજુની કિંમત એ જમણી બાજુની કિંમત કરતા મોટી હશે. ઓકે. અને એક આપણે જે ઓલું ઇરેઝ થઈ ગયું હતું ત્યારે એક પ્રશ્નની ડિસ્કશન બાકી હતી. ક્વેશ્ચન નંબર 2 જુઓ તો એમાં પણ am ની વાત હતી. આપણે કાંઈ ઉતાવળ નથી કરવી, દરેકમાં તમે સમજી લો ક્વેશ્ચનમાં શું દીધું છે એક્સરસાઇઝમાં. તો બીજો ક્વેશ્ચનમાં શું હતું? x is am of 10 pi by 9 and 10 pi by 18. ભલે બેટા ઇંગ્લિશમાં ક્વેશ્ચન્સ આવે છે છતાં તમે એને સમજી શકો. આપણા મેથ્સમાં કઈ મેથેમેટિકલ વર્ડમાં પ્રોબ્લેમ નહીં થાય બહુ તમારે. am એટલે એરિથમેટિક મીન, એટલે સમાંતર મધ્યક. am છે સમાંતર મધ્યક. આ વળી શું છે? સમાંતર મધ્યક શું છે તમે ભણી ગયા છો કે જો a b c જોજો આ ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય, a b c ત્રણ પદ સમાંતર શ્રેણીમાં હોય તો આ b ને a અને c નો સમાંતર મધ્યક કહેવાય. તો b તમને કઈ રીતે મળે? a plus c by 2. આ સમાંતર મધ્યકનું સૂત્ર. તો અહીંયા શું આપ્યું હતું? x is am of this and this. ધ્યાન આપજો.
આ x છે એ આ બેનો સમાંતર મધ્યક છે તો x બરાબર શું થાય આ બેનો સરવાળો છેદમાં 2 અને એ કઈ રીતે આવ્યું આ સાબિત પણ તમે કર્યું હશે ચેપ્ટર 9 માં તો x બરાબર 10 પાઈ બાય 9 પ્લસ 10 5 પાઈ બાય 18 ડિવાઈડ બાય 2 જો આ બધી એને મજા આવતી હશે કે જેણે હોમવર્કમાં પ્રશ્નો જોયા હોય કંઈક સોલ્વ કરવાની ટ્રાય કરી હોય એને આ બધું યાદ આવતું હોય અને y બરાબર y કોનો મીન છે જુઓ તો y is m of 10 pi by 9 and 10 7 pi by 18 તો અગેન y બરાબર શું થાય 10 pi by 9 plus 10 7 pi by 18 divide by 2 હવે આમાં તમે કઈ રીતે આગળ વધી શકો તમારે શું ફાઇન્ડ કરવું રિલેટ x and y રિલેટ એટલે x અને y નો સંબંધ ધરાવતું સમીકરણ મેળવો રિલેટ એટલે રિલેશન x અને y નો સંબંધ ધરાવતું સમીકરણ મેળવો તો શું કરવાનું જુઓ તો x is equals to આ પાઈ બાય 9 વિચારો તો 180 ભાગ્યા 9 180 ભાગ્યા 9 એટલે કેટલા ડિગ્રી થશે 20 ડિગ્રી તો 10 20 ડિગ્રી પ્લસ 10 અહીંયા 5 પાઈ બાય 18 એટલે 50 ડિગ્રી 10 50 ડિગ્રી છેદમાં 2 આ x મેળો ડિગ્રીમાં મેં કન્વર્ટ કર્યું પછી y જુઓ તો અગેન 10 20 ડિગ્રી પ્લસ 10 70 ડિગ્રી ના છેદમાં 2 હવે તમે અહીંથી જોઈ શકો છો બંનેમાં 10 20 કોમન છે જુઓ તો એને કરતા બનાવીને સાદું રૂપ કંઈક આવો કે જેથી x અને y નો સંબંધ બને અને 10 વાળું બધું નીકળી જવું જોઈએ x અને y નો સંબંધ બનાવવાનો મેં તમને પ્રશ્ન સમજાયો હિન્ટ આપી હવે આગળ તમારે વધવાનું ચલો આ બધી વાત હજી સ્વાધ્યાયના પ્રશ્નોની થઈ બધી હવે કઈક નવા ક્વેશ્ચન્સ બધાનું સરસ ધ્યાન અહીંયા જુઓ વ્યવસ્થિત બેસી જાઓ બધા ઓકે ગુડ ક્વેશ્ચન સમજો બેટા એ તમને ખૂણો આપ્યો છે પાઈ બાય 5 then find the value of sigma sigma notation વિશે હવે તમને ખબર હશે sigma r is equal to 1 to 8 10 ra into 10 r plus 1 into a આ સિગ્મા નોટેશન નો શું ઉપયોગ છે જુઓ તો બધા આ આખા પદમાં જો અહીંયા r is equal to 1 to 8 એમ છે સિગ્મા r is equal to 1 to 8 તો r હોવો જ જોઈએ જો અહીંયા r છે અહીંયા r છે બે જગ્યાએ તો સિગ્મા નો મતલબ શું તમારે r બરાબર પહેલા 1 મૂકવાનો ચલો અહીંયા ધ્યાન r બરાબર તમારે પહેલા 1 મૂકવાનું પછી જે પદ મળે એ રાખો પછી r બરાબર 2 મૂકો વચ્ચે સરવાળો સિગ્મા એટલે સબમિશન કન્ઝિક્યુટિવ ટર્મ્સ નું સબમિશન કરવાનું છે પહેલા 1 પછી 2 પછી 3 તો તમે જુઓ તો વ્યવસ્થિત અહીંયા હું 1 મૂકીશ તો મને મળશે 10a અહીંયા 1 મૂકીશ તો 1 + 1 એટલે 2 તો 10 2a આ ગુણાકાર થયો પછી સિગ્મા એટલે સરવાળો હવે r બરાબર 2 મૂકવાના તો 10 2a into 10 3a વળી પાછું 3 મૂકવાના તો 10 3a into 10 4a એમ આગળ 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 જાય અને છેલ્લે r બરાબર 8 મૂકવાના હવે મારે કિંમત શોધવી છે તો તમે જુઓ અહીંયા દરેક પદ ગુણાકાર અને સરવાળામાં છે તો આપણે કોઈ વસ્તુ ઉડાડી નથી શકતા સાદું રૂપ આપી નથી શકતા તો આ પ્રકારના કેસમાં શું કરવું જોઈએ જો આ જે ગુણાકાર છે ને 10 into 10 2a અથવા આખું ગુણાકારમાં છે ને એને હું સરવાળા બાદબાકીમાં લઈ આવું જેથી હું આમ એક્સપાન્ડ કરીશ તો કાંઈક સરવાળા બાદબાકીમાં ટર્મ્સ નું સાદું રૂપ આપી શકાય ઉડતું હોય તો અહીંયા કઈ ઉડતું નથી જુઓ તમે અને છેલ્લે a બરાબર પાઈ ના છેદમાં 5 આ પણ આપણી કોઈ જાણીતી કિંમત નથી એટલે કઈ કિંમતો મળશે નહીં ઓકે તો શું કરું જુઓ પહેલા આ ભાઈ છે ને બાદબાકીમાં લઈ આવું જુઓ આ જે આખું ગુણાકારમાં છે એને કઈક બાદબાકીમાં લઈ આવું કઈ રીતે તો એના માટે આપણી પાસે આવું સૂત્ર છે
tan of alpha plus beta is equals to tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. તો જો અહીંયા ગુણાકારમાં પદ છે તો આ બેયને ગુણાકારમાં વિચારો tan alpha into tan beta. તો અહીંથી મારે આને કરતા બનાવવો પડે અને મેં કીધું એમ જો બાદબાકીમાં લઉં હોય તો અહીંયા બાદબાકી વાળું સૂત્ર પણ યુઝ કરી શકાય. tan of alpha minus beta તો અહીંયા માઇનસ લઈ આવો અને અહીંયા પ્લસ કરી નાખો એવું કરી શકો તમે. બંને કરી શકાય હો. કેમ કે આમાં નીચે માઇનસ ની સાઇન તો હતી જ તે. તો હું શું કરું છું જો આ આલ્ફો અને આ બીટો એ બેની બાદબાકી કરું કરો તો RA પછી આને અંદર ગુણો એટલે RA પ્લસ A RA માઇનસ RA પ્લસ 1 તો એમાં માઇનસ A વધશે. તો હું શું કરું આને આલ્ફા કહી દઉં આને બીટા કહી દઉં. જોજો બધી જ વસ્તુનું સાદુરૂપ આપતા આપતા તમને સમજાય છે કે હું અહીંયા tan of alpha minus beta નું સાદુરૂપ આપું. જુઓ તો આને આલ્ફો કહી દઉં R plus 1 into A minus RA આ બીટો tan of alpha minus beta is equals to આવું સૂત્ર લગાડો ચલો tan alpha minus tan beta tan alpha એટલે R plus 1 into A minus tan beta બીટો કોણ છે RA upon 1 plus tan alpha into tan beta. ચલો આને ભાઈ કેમ મેં આલ્ફા કીધું આને તમે સર કેમ બીટા કીધું? કેમ કે આ બાદબાકી તમે કરો તો આની નાની બાદબાકી કરશો ને તો એ વધશે. એને અંદર ગુણી નાખો RA plus A minus RA તો tan A વધશે. ઓલામાં માઇનસ A વધે. ચલો આને મેં આલ્ફા કીધું આને બીટા કીધું ને સૂત્ર લખ્યું. હવે મેં કીધું એમ જો આખું પદ ગુણાકારમાં છે તો મારે આને સબ્જેક્ટ બનાવવાનો છે કરતા. આ ગુણાકાર છે ઈ જ પદ અહીંયા છે જોઈ લો તો આ જે છે ઈ જ અહીંયા છે તો મારે એને કરતા બનાવવું પડે. તો 1 મિનિટ બેટા આ શું થયું કયો તો tan alpha minus beta તો અંદર હું વધ્યું A એટલે હવે હું આખું આ કાઢી નાખું છું. ઈ થઈ ગયું tan A. તમને સમજાણું હશે. યસ tan A થઈ ગયું. હવે આ ભાઈને અહીંયા લઈ લ્યો અને અહીંયા લઈ લ્યો અને મારે સબ્જેક્ટ બનાવવો છે કરતા બનાવવો છે આ ભાઈને. હાલો એને અહીંયા લઈ લ્યો આને આમ જવા દો. therefore 1 plus tan R plus A into tan RA બરાબર આખાના છેદમાં tan એને આમ લઈ લીધું. ચલો ઓકે હજી આ ભાઈને કરતા બનાવું જુઓ તો આને કરતા બનાવો છે આખું પદ મેં આમ લીધું ને આને નીચે જવા દીધું. હવે આને કરતા બનાવો તો આ +1 ને ઓલી બાજુ લઈ જવું પડશે. આ 1 ને એ ઓલી બાજુ જશે એટલે -1. ચલો એને અહીંયા જવા દો. જોજો ભાઈ -1. તો તમે જુઓ મેં આ ગુણાકાર વાળા પદ હતા ને બેટા એને મેં બાદબાકી વાળા પદોમાં જો તો કન્વર્ટ કર્યું. તમને સમજાણું શું કામ? કેમ કે સિગ્મા લગાડવું છે ઘણા બધા પદો આવશે તો સાદુરૂપ કેમ થશે તો ઉડશે તો કઈક સાદુરૂપ થશે એટલે અહીંયા બાદબાકીમાં લઈ આવ્યા. ચલો હવે આ પદ જોઈ લ્યો તો આટલું પદ જોઈ લ્યો. બીજા પેજમાં આપણે જઈએ છીએ. આ જે ગુણાકાર હતો એના બરાબર આવું આવ્યું. ઉપર બે ની બાદબાકી છે tan alpha minus tan beta છેદમાં tan A minus 1 અને એમાં હવે હું સિગ્મા નોટેશન લગાડું. ચલો સિગ્મા R is equal to 1 to 8 શું હતું tan R plus 1 into A minus tan RA છેદમાં tan A minus 1. ઓલું ગુણાકાર હતું ને એની બદલે આવું સ્વરૂપ હું લઈ આવ્યો. ચલો આ સ્વરૂપ આવ્યું એ કેટલાને સમજાઈ ગયું? રેઇઝ યોર હેન્ડ. સિગ્મા તો હવે લગાડીએ. યસ ઓકે ગુડ વેરી ગુડ. બેટા દર વખતે જો તમે જુઓ જેઈ માં તમે 4 માર્કના ક્વેશ્ચન સોલ્વ કરો છો એટલે એવા નહીં હોય કે જે ઝડપથી 1-2 મિનિટમાં સોલ્વ થઈ જાય. સાદુરૂપ ઘણાનું મોટું હોય એટલે 4 માર્કના ક્વેશ્ચન છે એટલે આ આપણે બાદબાકીમાં કન્વર્ટ કર્યું. ચલો હવે આમાં હું સિગ્મા લગાડું R બરાબર 1 મૂકવાનું. સિગ્મા નોટેશન વિશે બધાને ખબર છે ને? કોઈ નથી ખબર એવા ખરી કોઈ સ્ટુડન્ટ? સિગ્મા નોટેશન નો ખબર હોય એવા? ઓકે ખબર છે બધાને. ગુડ.
તો પેલા આર બરાબર ચલો 1 મૂકી દઈએ. જુઓ આર બરાબર 1 મૂકો. 1 + 1 2a, tan 2a માઇનસ અહીંયા r1 મૂકો એટલે tan a ના છેદમાં tan a -1. ચલો પેલા r બરાબર મેં 1 મૂક્યું એટલે આટલું મળ્યું મને. હવે r બરાબર 2 મૂકીએ ને વચ્ચે સિગ્મા એટલે સરવાળો. હવે r બરાબર 2 મૂકીએ તો tan 2 + 1 3 એટલે 3a માઇનસ tan 2a ના છેદમાં tan a -1. જ્યાં r હતું ને બટા અહીંયા મેં 2 મૂક્યું. હાલો આ પદ મળ્યું. હવે r અહીંયા 3 મૂકીએ. હવે એક પદ કરીએ પછી આગળ નહીં કરીએ. જુઓ r બરાબર આપણે હવે 3 મૂકીએ ફટાફટ. tan 3a માઇનસ tan 2a ના છેદમાં tan a -1. આમ કરતા કરતા છેલ્લે શું આવશે? છેલ્લે આવશે r બરાબર 8. ચલો 8 અહીં મૂકી દઈએ તો tan 9a માઇનસ tan 8a ના છેદમાં tan a -1. ચલો ભાઈ હવે ઓબ્ઝર્વેશન તમારું જોશે હરખું. જુઓ તો કેટલીક વસ્તુ ઉડે છે, કટ થાય છે. પહેલા તો જોઈ લો બેટા આ -1 -1 -1. યસ બોલો બેટા. અચ્છા યસ યસ સાચી વાત છે. યસ ઓકે બરોબર છે. અહીંયા 4 આવશે. ઓકે બેટા હા 3 મૂક્યું એટલે ત્યાં tan 4 અને અહીંયા થઈ જશે 3a. 3 વાળું જ રહ્યું. ઓકે હવે તમે જુઓ બેટા આ -1 -1 -1 -1 કેટલી વાર આવશે? તો કે 8 વાર આવશે. -1 8 વાર આવશે તો એને આગળ લખી નાખો -8. હાલો એટલે એનું કામ તો પતી ગયું. -1 -1 એટલે 8 વાર આવશે એટલે -8. હવે અહીંયા જુઓ બધાના છેદમાં બેટા tan a છે. જુઓ તો tan a tan a tan a તો એને કોમન કાઢી લઈએ એટલે 1/tan a ઈ બહાર નીકળી જાય. હવે વધે એનું વિચારો, વધે એનું શાંતિથી વિચારો. આ tan 2a આ પ્લસ છે. જુઓ તો tan 2a અને આગળ સરવાળો કરશું તો અહીંયા tan 2a જો બાદબાકીમાં છે શું થઈ જશે? કટ. આ tan 2a ગયું. હવે એવી જ રીતે જુઓ તો અહીંયા tan 3a છે. આ રહ્યું tan 3a. જુઓ આ પ્લસ આ માઇનસ એટલે કટ. tan 2a 2a ગયું. tan 3a 3a જશે. આગળ tan 4a 4a જશે. તો વધશે શું ખબર? અહીંયા વધશે ઓછા tan a. ઈ નહીં ઉડે. ઈ એક પહેલું પદ વધશે અને છેલ્લે આ 9 એ પડ્યું રહેશે. તમે વિચારો 9 એ તો એક જ વાર આવશે ને. અહીંયા આઠડો મૂકશો તો 8 + 1 tan 9a. આ 9a વાળું પદ એક જ વાર આવશે બાકી બધું ઉડશે. તો છેલ્લે વધ્યું પ્લસ tan 9a. ચલો આટલું વધ્યું ભાઈ. સિગ્મા એપ્લાય કર્યું. આ વચ્ચે વચ્ચે શું આવી જઈશ ભાઈ? ઓકે ચલો જુઓ તો આ સિગ્મા એપ્લાય કર્યા પછી આટલું પરિણામ વધ્યું. હવે આનું હું આગળ સાદુરૂપ આપું. અહીંયા તો tan 9a છે અને પાછું સરવાળામાં છે. તો જુઓ તમને a બરાબર આપ્યું છે π/5. a બરાબર π/5. તો આ 9 એમાં આપણે કંઈક વિચારીએ. જુઓ તો અહીંયા મૂકી શકાય. આમાં મૂકી શકાય tan π/5. અહીંયા tan π/5. ત્યાં એની જગ્યાએ ચલો આ બધામાં π/5 મૂકી શકાય. અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો. હવે આ tan 9 π/5 થાય. જો હું એની જગ્યાએ π/5 મૂકી દો તો tan 9 π/5. હવે યાદ કરો આ ભાઈ શીખવાડેલું છે અપૂર્ણાંક 9π/5. ઘડિયા વાળી મેથડ, ટેબલ વાળી મેથડ. કેટલાને યાદ આવે છે? હાથ ઊંચો કરો તો. છેદમાં 5 છે તો એનો ઘડિયો લેવાનો કેમ કે ઉપર છે 9π. યસ ગુડ. ઘણા બધાને યાદ છે. યસ ગુડ. જો જૂનું યાદ હશે ને મજા આવતી હશે. મેં કીધું એમ બેટા તો 5 નો ઘડિયો લ્યો. 5 × 5 5 × 10. 9π ની નજીક આવશે 10. 9π ની જગ્યાએ લખાય 10π - π આખાના છેદમાં 5. તો tan સ્વતંત્ર છેદ આપી દો એટલે 2π - π ના છેદમાં 5. જુઓ બધા હરખી રીતે 2π - π/5. હવે 2π ક્યાં આવે? જમણી બાજુ.
2 પાઈ, ત્યાંથી માઇનસ, એટલે આમ ચોથું ચરણ, ચોથામાં 10, ધન કે ઋણ? ચોથા ચરણમાં 10, ધન કે ઋણ? યસ, ગુડ, ઋણ. એટલે અહીંયા આવશે -10 પાઈ/5. અને 2 પાઈ છે એટલે વિધેય નહીં બદલાય. આ બધું એકમ વર્તુળ પરથી છે. -10 પાઈ/5 એવું. તો આ હતું જુઓ -8. નીચે 1/10 પાઈ/5. પછી અહીંયા છે -10 પાઈ/5. અહીંયા છે -10 પાઈ/5. આ મને મળ્યું -10 પાઈ/5. તો આ 2 વાર થઈ જશે. એક વાર આની સાથે ઉડી જાય એટલે -8 -2 એટલે ફાઇનલ આન્સર આવશે -10. હવે એ મૂકીને સાદું રૂપ તો તમે જવાબ સુધી પહોંચી શકો. એટલે ખરેખર ખૂબ સરસ ક્વેશ્ચન હતો. પહેલા તો સિગ્મા વાળો પહેલો ક્વેશ્ચન આવ્યો. એટલે જેઈ એક્ઝામ્પલ 31 જો અમુક સારા ક્વેશ્ચન હોય એની મેથડ્સ તમારે જોવી જોઈએ. એટલે એવા ક્વેશ્ચનને 2 સ્ટાર 3 સ્ટાર તમે કરી શકો તમારી રીતે. જ્યારે રિવાઇઝ કરતા હો ત્યારે એવા ક્વેશ્ચનની મેથડ ખાસ જોવી જોઈએ. જેઈ માં બેઠા ક્વેશ્ચન્સ બહુ ઓછા પૂછાય. નવા થોટ્સ થી એ લોકો ક્વેશ્ચન બનાવતા હોય તો મેથડ્સ બેટા જોવી પડે. કઈ રીતે સાદુરૂપ આપીએ છીએ, સિગ્મા કઈ રીતે લગાડીએ છીએ, આ હું કામ ગુણાકારમાંથી બાદબાકીમાં ગયો એ તમને ખબર પડવી જોઈએ. નહીતર તો ઘણા બધા પદનું સાદુરૂપ જ ન થાય. પછી જુઓ, ચલો મારે તમને આ દાખલા માટે દરેકને અહીંયા જુઓ તો 10³ એક સૂત્ર પૂછવાનું છે. 10³ + 10³ + 10³ બરાબર 3 ના ગુણાકારમાં આખું છે. આના બરાબર 3 નથી. 3 ના ગુણાકારમાં જે આ નીચે વાળું છે એટલે આવી રીતે 10³ + 10³ + 10³ બરાબર 3 ગુણ્યા 10a 10b 10c છે. આવી રીતે રકમ આપેલી છે. આ નીચેના પદ 3 ની સાથે ગુણાકારમાં છે. ચલો કેટલા સ્ટુડન્ટ્સ ને આ આઈડેન્ટિટી ખબર છે? હાથ ઊંચો કરજો. a³ + b³ + c³ - 3abc બરાબર, રેઝ યોર હેન્ડ. a³ + b³ + c³ - 3abc. આનું સૂત્ર વિસ્તરણ અવયવીકરણમાં આવતું 9મા ધોરણમાં આવ્યું છે. અને આપણું ફાઉન્ડેશન જે કોર્સ હતો તમારા મોડ્યુલમાં જ આ સૂત્ર લખેલું છે. અમુક લોકો મોડ્યુલ જોવા માંડ્યા. મોડ્યુલ બંધ કરી દો બેટા. મોડ્યુલ હવે બંધ કરી દો. દરેક સ્ટુડન્ટ મોડ્યુલ બંધ કરી દો. ઓકે. છે ને ઘણી વાર એવું થતું હોય, આવી રીતે ઓનલાઈન હું તમને બધા સેન્ટરો પર ભણાવું છું. પછી અહીંયા અમારા સ્ટુડન્ટ જે અહીંયા હું જે લાઈવ ભણાવું છું ત્યાં પણ એવું હોય કે સર જેઈ ના ક્વેશ્ચન શરૂ થયા ને એટલે પછી ડાઉટ્સ રહે છે, ઘણું સમજાતું નથી. તો એના માટેનું બેઝિક બધું અપ ટુ ડેટ હોવું જોઈએ બેટા. તો જો આ સૂત્ર પરથી જ સાબિત થઈ ગયું ઘણા બધાએ આ જેઈ ની આઈડેન્ટિટીઝ કરેલી નથી. તમારા ફાઉન્ડેશનમાં તમારા મોડ્યુલની અંદર જ આ છે. અને જે આવે છે આઈડેન્ટિટી મતલબ નિત્યસમ થયું, સૂત્ર થયું, એ તો આપણે પાકું કરી નાખવું પડે ને. તો લગભગ દરેક સેન્ટરમાંથી 2-3 સ્ટુડન્ટ હતા. અમુક સેન્ટર પર સારી હાથ ઊંચા હતા. તો બાકીના સ્ટુડન્ટ્સને બેટા તકલીફ થાય. જો એ લેવલનું તમે તૈયાર કરી શકો તો સાથે સાથે રહી શકો. હજી જો અમુક જગ્યાએ વાતચીત થાય છે. મોરબીમાં બેટા અહીંયા ધ્યાન, મોડ્યુલ મેં ઓપન કરવાની ના પાડેલી છે. મોડ્યુલ બંધ હોવું જોઈએ. અહીંથી વાત કરું છું છતાં બેટા તો જુઓ આ નિત્યસમ તમને ખ્યાલ જ હોવો જોઈએ. તો આના ઇઝ ઇક્વલ્સ ટુ a³ + b³ + c³ - 3abc જોજો બરાબર a + b + c ગુણાકારમાં a² + b² + c² -ab - bc - ca. આ બંને પદોનો જો ગુણાકાર કરો ને બેટા તો આ આવે. આ બંને પદનો ગુણાકાર કરો તો આ ભાઈ આવે. હજી આનથી આગળ
જો આ બધું જ છે તમારા મોડ્યુલમાં છે, ફાઉન્ડેશનમાં તમે ભણેલા છો, બસ યાદ નથી, ભૂલી ગયા છો. આને હજી મારે a માઇનસ બી હોલ સ્ક્વેર, b માઇનસ સી હોલ સ્ક્વેર, c માઇનસ એનો હોલ સ્ક્વેર માં કન્વર્ટ કરવું હોય તો આને 2 વડે ગુણવાનું અને 2 વડે ભાગવાનું. આવું પણ તમે જોયું હતું. તો અહીં અંદર આવી જાય a માઇનસ બી નો હોલ સ્ક્વેર પ્લસ b માઇનસ સી નો હોલ સ્ક્વેર પ્લસ c માઇનસ a નો હોલ સ્ક્વેર. તો આના બરાબર બેટા એક આવું સૂત્ર છે. તમે આજને આજ ફાઉન્ડેશન ઓપન કરીને પછી જોજો, છે જ તે. તો અહીંયા જુઓ તો કંઈક ઈ ટાઈપ નું જ આપેલું છે. tan a plus tan cube b plus tan cube c બરાબર 3 tan a tan b tan c. a cube plus b cube plus c cube is equal to 3abc. હવે જો હું આ પદને ડાબી બાજુ લઈ લઉં, સમજજો. આ પદને ડાબી બાજુ લઈ લઉં તો જમણી બાજુ શું વધશે? 0. જમણી બાજુ 0, એનો મતલબ જો આ ટાઈપનું છે એના ઇક્વલ ટુ 0 થઈ જાય. સમજ્યા? આ ત્રણેય પદને આમ લઈ લો ડાબી બાજુ તો સામે વધશે 0, એનો મતલબ આ 0, અને જો આ 0 હોય તો આ ભાઈ 0 થાય અને નીચે વાળું 0 થાય. હજી એકવાર સમજાવું, જોઈ લ્યો તો. મને આપ્યું હતું tan cube a plus tan cube b plus tan cube c બરાબર જોજો 3 times tan a tan b tan c. હવે એને હું ડાબી બાજુ લઈ લઉં તો માઇનસ આવશે 3 times tan a tan b tan c બરાબર 0. ચલો આ ખ્યાલ આવી જવો જોઈએ. ખાલી જમણી બાજુથી ડાબી બાજુ પદ લીધું અને હવે મેં હમણાં સૂત્ર લખ્યું એ પ્રમાણે a cube plus b cube plus c cube minus 3abc બરાબર 1/2 a plus b plus c કૌંસમાં a minus b whole square plus b minus c whole square plus c minus a whole square. ચલો આ પણ મેં તમને કીધું નિત્યસમ આવી ગયું છે. હવે અહીંયા આના બરાબર 0, એનો મતલબ આ 0 થયું. જુઓ તો જમણી બાજુનું 0 થાય. અહીંયા હું 0 મૂકી દઉં, આ બગડો અહીંયા ગુણાકારમાં જવા દો તો ઈ પણ 0 માં જતો રહે. તો વધ્યું શું? આટલા બરાબર 0 આવ્યું. ચલો જોજો. તેથી a plus b plus c કૌંસમાં a minus b whole square plus b minus c whole square plus c minus a whole square is equal to 0. હવે અહીંયા abc હતું શું? tan a tan b ને tan c. ચલો મૂકી દઉં, જોજો. તેથી tan a plus tan b plus tan c કૌંસમાં tan a minus tan b નો હોલ સ્ક્વેર પ્લસ tan b minus tan c નો હોલ સ્ક્વેર પ્લસ tan c minus tan a નો હોલ સ્ક્વેર બરાબર આવ્યું 0. આવું કેમ પરિણામ તરત નીકળી ગયું? કેમ કે ઓલરેડી ભણી ગયા હતા. અને જુઓ મારે શોધવું છે શું? ખૂણો b શોધવો છે. ફાઇન્ડ એંગલ b. એનો મતલબ abc ત્રણ એંગલ છે તમને ખ્યાલ આવી ગયા. આપણે b ખૂણો શોધવો છે. ચલો આ પરિણામ સુધી પોઈગા. હવે ધ્યાન જોજો. અહીંયા બે પદ મને દેખાય છે, જુઓ તો. એક આ પદ અને એક આખું આ પદ ગુણાકારમાં છે, જુઓ. અને એના બરાબર આપ્યું છે 0. એક પદ અને બે પદ બરાબર 0. બરાબર? તો કાં તો આ 0 થશે અને કાં તો આ પદ 0 થશે, તો બંનેનો ગુણાકાર 0 છે. અને આ કોણ છે? જુઓ તો. આ હમણાં જ સ્ટાર્ટિંગમાં મેં તમને એક પ્રશ્ન કરાવેલો. ઉદાહરણ નંબર 29 માં આપણે ચર્ચા કરી હતી કે જો આ એબીસી ત્રિકોણ એબીસી ના ખૂણાઓ હોય એટલે કે ત્રણેયના ખૂણાઓનો સરવાળો 180. જોજો a plus b plus c બરાબર જો 180 હોય તો tan a plus tan b plus tan c બરાબર શું થઈ જાય? યાદ કરો તો tan a into tan b into tan c. અને આને હજી એમ નામ રહેવા દો ઘડીક, બરાબર 0. ચલો આ થઈ જાય tan a into tan b into tan c. અને ધ્યાન આપજો, જો બેટા આ ત્રિકોણ એબીસી ના ખૂણાઓ હોય, એબીસી, ધ્યાન આપજો, જો એ ત્રિકોણ એબીસી ના ખૂણાઓ હોય તો આ વેલ્યુ કોઈ દી 0 નો થાય. આ વેલ્યુ જે છે એ 0 નો થાય. કેમ? કેમ કે જો
ત્રિકોણના ખૂણાઓ હોય તો કોઈ ABC ખૂણો એ 0 અથવા તો 180 નહીં હોય. આ તો શક્ય જ નથી. ત્રણ ખૂણા ABC એ ત્રણેયમાંથી કોઈ પણ 0 નહીં હોય અથવા તો 180 નહીં હોય. કેમ કે જો કોઈ 0 હોય તો ત્રિકોણ બને નહીં. 180 એટલે કે પાઈ હોય તો ત્રિકોણ બને નહીં. ત્રિકોણ બને જ નહીં. બધી આજની વસ્તુ બહુ સરસ છે, ધ્યાન આપજો. જો ABC ખૂણો હું 0 કે 180 લઉં તો જ આનું મૂલ્ય 0 થાય. કેમ કે tan 0 0 અથવા તો tan pi 0. હવે એ તો થવાનું નથી. કેમ કે જો હું કોઈ ખૂણો 0 કે 180 લઈ લઉં તો ત્રિકોણ ABC બને જ નહીં. એટલે આ પદ 0 નથી થવાનું. તો હવે કોણ વધ્યું ભાઈ? આ આખું 0 થયું. આ પદ 0 થયું. હવે ઈ તમે જુઓ, ઈ 0 કયા કેસમાં થાય હરખી રીતે જુઓ. કેમ કે આ છે a - b નો હોલ સ્ક્વેર. હોલ સ્ક્વેર હંમેશા ધન હોય, પણ હારવાર 0 ઈ થઈ શકે. પછી જો આનો હોલ સ્ક્વેર અને આનો હોલ સ્ક્વેર, ઈ ત્રણેય પદનો સરવાળો 0. એનો મતલબ જો ઈ ત્રણેય હોય તો ધન જ તે. હોલ સ્ક્વેર એટલે કાં તો ધન હોય કાં તો 0 હોય. જો હું ધન લઉં તો ધન પ્લસ ધન પ્લસ ધન, ધન ધના ધન, ધન ધના ધન, ધન જ થાય સરવાળો. તો 0 કયા કેસમાં થાય? યસ, આ ત્રણેય 0 હોય ને ત્યારે સરવાળો 0 થાય. એટલે tan a tan b બરાબર 0 લ્યો બેટા. tan a tan b બરાબર 0 આવું થવું પડે. તો tan a બરાબર tan b થઈ જાય. બરાબર? tan a બરાબર tan b થઈ જાય. તો આ કેસમાં tan b બરાબર tan c થઈ જાય. tan b બરાબર tan c. અને આ કેસમાં tan c બરાબર tan a થઈ જાય. tan c બરાબર tan a. એનો મતલબ છેલ્લે તારણ નીકળે tan a બરાબર tan b બરાબર tan c. એનો મતલબ ત્રણેય ખૂણા સરખા. અને જો સરખા ખૂણા હોય ને ત્રિકોણના ખૂણાઓ હોય તો કેટલા કેટલા ડિગ્રી થાય? હાથ ઊંચો કરો. ત્રણેય ખૂણા સરખા અને ત્રણેયનો સરવાળો 180 તો કેટલા 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 થાય? યસ, ગુડ. 60 60 60 ના ખૂણા થાય. એટલે આ પણ ખૂબ સારો ક્વેશ્ચન હતો. પહેલા તો આઈડેન્ટિટી આવડવી જોઈએ ભાઈ. જો ઈ સમજાય પછી આગળની બધી વસ્તુ તમને સમજાય. એટલે છે મોડ્યુલમાં આટલા ગણેલા, તેમાં હિન્ટ જ આપેલી હોય, બધા સ્ટેપ નો લખેલા હોય. અહીંયા હું તમને ડિટેલમાં સમજાવું છું. તો હવે આ બધી વસ્તુ ધીમે ધીમે આઈડિયા આવવો જોઈએ. ચલો હવે આ ક્વેશ્ચન તમારે લોકોએ સોલ્વ કરવાનો. ઝડપથી LHS થી સ્ટાર્ટ કરો ને RHS એ પહોંચો. ચલો ઝડપ રાખો. LHS થી શરૂ કરો અને RHS એ પોગો. અહીંયા cos minus sin અને અહીંયા sin માં જવાનું છે. √2 sin 27. તો એક હિન્ટ આપી શકાય કે આ cos 18 છે. આ sin ને cos માં ફેરવી નાખો તો c - c નું સૂત્ર યુઝ કરી શકાય. c - c. એક હિન્ટ આપી મેં. sin ને cos માં ફેરવી નાખો તો c - c નો યુઝ કરી શકાય. અગેન બોર્ડ નું યાદ હોવું જોઈએ. c - c એટલે કયું સૂત્ર યાદ હોવું જોઈએ. LHS માં c - c cos 18 અને sin 18 ને લખાય cos 72. 90 માંથી આ ખૂણો બાદ કરો એટલે cos માં કન્વર્ટ થઈ જાય.
હવે સી માઇનસ સી એટલે -2SS બાદબાકી માંથી ગુણાકારમાં જવાનું. ધ્યાન રહે, પેલા ખૂણાઓનો સરવાળો ભાગ્યા 2, પછી ખૂણાઓની બાદબાકી ભાગ્યા 2. આટલું કરશો એટલે આરામથી RHS સાબિત થઈ જશે. કોઈને થયું સાબિત? રેઝ યોર હેન્ડ. ઓકે ગુડ, ઘણા બધાને થયું છે. યસ, વેરી ગુડ. 40-50% સ્ટુડન્ટ્સને થઈ ગયું છે. ગુડ. બાકીના મેં કીધું એમ સી માઇનસ સી ની ફોર્મ્યુલા લગાડો. બરાબર. ચલો બધાનું સરસ ધ્યાન. અહીંયા મેં જે શરૂઆતમાં વાત કરી હતી કે અમુક ડિગ્રીના ખૂણાઓની કિંમત તમારે સાઇન કોસ ટેન માટે હવે મોઢે કરવી છે, તો પહેલા આપણે તારવીશું. બધાનું સરસ ધ્યાન. અહીંયા જુઓ, 18 ડિગ્રી, પછી 36 ડિગ્રી, 15 ડિગ્રી, 75 ડિગ્રી, એ બધાના સાઇન કોસ ટેન ની મૂલ્યો આપણે મોઢે પણ કરવા છે, પેલા તારવવા છે. કેમ કે એનો સીધો ઉપયોગ જેઈના ક્વેશ્ચન્સમાં આવી શકે. એમ તો બીજા ઘણા ખૂણા છે. જુઓ તો અહીંયા જોઈ લો, બધા મોડ્યુલમાં આપેલું જ છે. જુઓ તો બેટા, 7.5 ડિગ્રી, પછી 15 ડિગ્રી, 18 ડિગ્રી, 22.5 ડિગ્રી, 36 ડિગ્રી, 67.5 ડિગ્રી ને 75 ડિગ્રી. આપણે જે જાણીએ છીએ એની કરતા પણ વધારે કાં તો હાફ એંગલ કાં તો ડબલ એંગલ છે. જાણીએ છીએ એના કાં તો અડધા છે કાં તો ડબલ છે. હવે આની અંદર તમારે પાકા લર્ન કયા કરવાના છે એ હું તમને કહીશ. તો પહેલા એમાં અમુકની તારવણી હું કરાવું છું. ચલો ઝડપથી ધ્યાન. અહીંયા મારે જોતું તું પહેલા સાઈન 18. તારવણી કરી નાખીએ પછી યાદ રાખવામાં તમને સરળતા રહે, ખ્યાલ હોય ક્યાંથી તારવું છે. ચલો ધ્યાન આપો. તો 18 ડિગ્રીનો ખૂણો સાઈન 18 અને કોસ 18 બંને મેળવી શકાય. તો પહેલા સાઈન 18 ડિગ્રીની કિંમત આપણે મેળવીએ. જુઓ, ધ્યાન આપજો. હવે એના માટે ધ્યાન આપો તો કે આ 18 ડિગ્રી છે. હું 90 ના રિલેશનમાં લઈ જાઉં. 18 ને કેટલા વડે ગુણો તો 90 થાય? 5 વડે. 18 પંચા 90 થઈ જશે. જુઓ તો, આને હું થીટો કહી દઉં, સાઈન થીટો. થીટા બરાબર 18 છે. જુઓ, ધ્યાન આપજો. થીટા બરાબર 18. બંને બાજુ 5 વડે ગુણું એટલે 5 થીટા એટલે 18 પંચા 90 ડિગ્રી. તો હવે આપણે કઈક જાણીતી કિંમત હોય એમાં જવું પડે. અથવા તો તમે જુઓ તો આ 5 થીટા એટલે 2 થીટા પ્લસ 3 થીટા. બંનેના સૂત્રો મને આવડે છે, એટલે 2 થીટા અને 3 થીટાના સૂત્રો આપણને આવડે છે. મારે છેલ્લે સાઈન થીટા સાઈન 18 જોતું છે ભાઈ. આને મેં થીટા કીધું તો મારે છેલ્લે સાઈન થીટાની કિંમત મેળવવી છે. થીટા બરાબર 18. ચલો, તો 5 થીટા બરાબર 90, તો 2 થીટા પ્લસ 3 થીટા બરાબર 90 લખી શકાય, કેમ કે 5 એટલે 2 પ્લસ 3. હવે બંને બાજુ મારે સાઈન ની વેલ્યુ જોતી છે એટલે બંને બાજુ સાઈન લગાડી દો. જુઓ, બરાબરની બંને બાજુ સાઈન લગાડું. આવું પણ કરી શકાય, સાઈન ઓફ આલ્ફા પ્લસ બીટા. પણ એની અંદર છે ને બેટા સાઈન કોસ કોસ સાઈન, તો છૂટું પાડવામાં પાછી થોડીક મહેનત એનાથી થઈ જાય. તો હજી એનાથી એક સરળ રસ્તો જુઓ તો થઈ જાય ખરી હો. છેલ્લે કોઈ એક વિધેયમાં કન્વર્ટ કરી નાખવાનું. કઈ રીતે? 3 થીટા ને ઓલી બાજુ લઈ જાઓ. જો આની પહેલા મેં કર્યું તું એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સાઈન આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા સાઈન, પછી કોસ ને સાઈન માં કન્વર્ટ કરી નાખવાનું. આમાં આપણે એવું કરી શકશું. જુઓ, 3 થીટા ને ઓલી બાજુ લઈ ગયો અને હવે બંને બાજુ સાઈન લગાડું. બરાબરની બંને બાજુ સાઈન લગાડતા તો સાઈન 90 માઇનસ 3 થીટા, તો આ બાજુ સાઈન 2 થીટા, આ બાજુ સાઈન 90 માઇનસ થીટા એટલે કોસ માં કન્વર્ટ થઈ જાય એટલે કોસ 3 થીટા આવી ગયું. સાઈન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા એટલે કોસ 3 થીટા. ચલો, હવે સાઈન 2 થીટા ની ફોર્મ્યુલા કઈ છે ભાઈ? 2 સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા. રૂટીન ફોર્મ્યુલા સાઈન 2 થીટા ની. સાઈન 2 થીટા ની બંને ફોર્મ્યુલા કેટલાને યાદ છે? હાથ ઊંચો કરો. સાઈન 2 થીટા ની બંને ફોર્મ્યુલા. યસ, વેરી ગુડ. જે ફોર્મ્યુલા પાકા કર્યા હશે એને આમાં પ્રોબ્લેમ નહીં થાય ખૂણાઓના મૂલ્યો મેળવવામાં. હવે કોસ 3 થીટા નું સૂત્ર કેટલાને યાદ છે? હાથ ઊંચો કરો. કોસ 3 થીટા. રેઝ યોર હેન્ડ. કોસ 3 થીટા નું મૂલ્ય કેટલાને યાદ છે?
હજી અમુક સેન્ટર પર અમુકને પ્રોબ્લેમ છે હો ભાઈ. cos 3 થીટા. યસ, રાજકોટ ગુરુકુળમાંથી આન્સર આપો. cos 3 થીટા ની ફોર્મ્યુલા ઝડપથી. cos 3 થીટા ની ફોર્મ્યુલા આન્સર આપો ઝડપથી બેટા. કેમ આજે વાર લાગે છે? માઇકમાં પ્રોબ્લેમ છે ત્યાં? તમે કદાચ બોલતા હશો એ કઈ સંભળાતું નથી. cos 3 થીટા ની ફોર્મ્યુલા યસ બોલો. હેલો હા બોલો હવે. 4 cos cube theta યસ પ્લસ 3 cos theta માઇનસ cos 3 theta. હા માઇનસ આવશે. યસ પ્લસ નહીં બેટા. ગુડ, સાચું છે. તો cos 3 થીટા ની ફોર્મ્યુલા 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. 43 યાદ રાખવાનું કીધું હતું. 43. ચલો હવે જુઓ, સાદું રૂપ આપીએ તો અહીંયા જો cos છે તો આ બેમાંથી cos કોમન નીકળે અને એ cos કટ થઈ જાય. અહીંથી cos કોમન નીકળે. શું વધશે? 2 sin થીટા બરાબર 4. cos કોમન નીકળી ગયું એટલે cos સ્ક્વેર થીટા માઇનસ 3 એટલું વધ્યું. cos બે બાજુથી કટ થઈ ગયો. હવે મારે sin ની કિંમત જોતી છે બેટા, તો આ cos ને sin માં કન્વર્ટ કરો. મેં હમણાં ઓલું કર્યું હતું, અહીંથી બેને sin લગાડ્યું હતું, પછી sin આલ્ફા પ્લસ બીટા મેં કીધું હતું. એમાંય તમે cos ને sin માં કન્વર્ટ કરી શકો. એવું નથી કે મેથડ થી ન થાય. સાદું રૂપ સાચું આપો બસ. ચલો આ cos સ્ક્વેર ને લખી નાખો 1 માઇનસ sin સ્ક્વેર. બધું sin માં ફેરવી નાખીએ. cos સ્ક્વેર થીટા ને લખી શકાય 1 માઇનસ sin સ્ક્વેર થીટા માઇનસ 3. હવે sin માં આવી જશે. જુઓ તો અને સાદું રૂપ આપો અંદર 4 માઇનસ 4 sin સ્ક્વેર થીટા. એ માઇનસ 4 sin સ્ક્વેર થીટા ને લેફ્ટ સાઈડ લઈ લઈએ. આ બાજુ છે પ્લસ 2 sin થીટા. ચલો અહીંયા આવશે 4 માઇનસ 3 એટલે પ્લસ 1. એ 1 ને લેફ્ટ સાઈડ લઈ લઈએ એટલે માઇનસ 1 બરાબર 0. તો જુઓ આ મળી ગયું દ્વિઘાત સમીકરણ. જુઓ તો હવે દ્વિઘાત સમીકરણના જો ડાયરેક્ટ અવયવ પડતા હોય તો પાડીએ. જુઓ તો 4 એકા 4. 4 ના એવા ભાગ પાડો જેથી બાદબાકી 2 આવે. નહીં મળે, ડાયરેક્ટ નહીં મળે. તો યાદ કરો વિવેચક. વિવેચક ડેલ્ટા અથવા ડી. બબુચક નહીં હો, વિવેચક ડી. ડી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac. તમને 10મા ધોરણનું આ બધું યાદ હશે. ડેલ્ટા કયો અથવા ડી કયો વિવેચક. ચલો બી સ્ક્વેર. બી કેટલા છે 2. જો આ x સ્ક્વેર ની બદલે sin છે, x ની બદલે sin થીટા છે. બી છે 2. 2 નો વર્ગ 4 ઓછા 4. a થશે 4 અને c થશે ઓછા 1. તો માઇનસ માઇનસ પ્લસ ચોકે ચોકે 16 ગુણ્યા 4 એટલે રૂટ 20. આ મળ્યું ડી નું મૂલ્ય. તો એનો મતલબ 2 ભિન્ન અને વાસ્તવિક બીજ તમને મળશે. આ બધી વાતચીત તમે 10મા ધોરણમાં કરી હશે. ડી મળ્યો ગ્રેટર ધેન 0. તો ચલો x ની બદલે છે sin થીટા. તો કઈ રીતે મળશે? માઇનસ બી પ્લસ રૂટ ડી અપોન 2a અથવા માઇનસ બી માઇનસ રૂટ ડી અપોન 2a. sin થીટા આપણને આ રીતે મળશે. તો માઇનસ બી, બી કેટલો છે 2, માઇનસ 2 પ્લસ રૂટ ડેલ્ટા એટલે રૂટ 20 ના છેદમાં 2a, a છે 4 એટલે 4 દુ 8. અને બીજી કિંમતમાં વચ્ચે માઇનસ આવશે. માઇનસ 2 માઇનસ રૂટ 20 ના છેદમાં 8. હાલો એક વસ્તુ કહી દઉં, આ માઇનસ વાળું જે છે ને ઓછા 2 ઓછા રૂટ 20 ના છેદમાં પોસિબલ નથી. કેમ? ખબર પડે હાથ ઊંચો કરો. જે બીજું બીજ મળ્યું ને અને sin થીટા નું મૂલ્ય મળ્યું એ પોસિબલ નથી, કારણ કે એની કિંમત ઋણ આવે. જો તો હું કામ પોસિબલ નથી? હાથ ઊંચો કરો કોઈને ખ્યાલ કદાચ આવતો હોય તો. ઋણ કિંમત અહીંયા શક્ય નથી. કેમ ભાઈ? ઓકે, અમદાવાદમાં છેલ્લે બેન શું કહે છે? અમદાવાદમાં યસ યસ બેટા. વેરી ગુડ, એક્સલન્ટ, ગુડ. જો ધ્યાન આપીને બેઠા છે બેન. એમણે એવું કીધું સર પ્રથમ ચરણમાં સાઈન ની કિંમત ધન હોય, ઋણ ન હોય. સાવ સાચી વાત છે. કેમ કે જો થીટા કેટલું છે 18 ડિગ્રી એટલે પહેલું ચરણ.
પહેલા ચરણમાં સાઇન ધન હોય એટલે આ ઋણ વાળી કિંમત નહીં આવે, નીકળી જાય. અને હવે આનું હજી સાદુરૂપ આપી શકાય. આ થશે 20 એટલે 4 25 એટલે એનું વર્ગમૂળ થશે 2√5. 2√5 એમાંથી 2 કોમન ઉડાડો તો નીચે આની સાથે આઠડા સાથે ઉડી જાય એટલે ફાઇનલ કિંમત sin 18 ની શું મળશે ભાઈ? ફાઇનલ કિંમત મળશે -1 પ્લસ 2√5 એટલે √5 ના છેદમાં 4 એટલે √5 -1 upon 4 sin 18 ની કિંમત મળી. √5 -1 upon 4 sin 18 ની કિંમત. બરાબર. આ કેમ પોસિબલ નથી? કેમ કે થીટા 18 ડિગ્રી હતું પહેલા ચરણમાં એટલે માઇનસ વાળું પોસિબલ નથી. તો આ જવાબ આવ્યો. આવી જ રીતે બેટા cos 18 ની કિંમત યાદ રાખી શકાય. cos 18 અથવા એનો જવાબ પણ મેળવી શકાય આ રીતે. sin 18 પરથી cos 18 મળી જાય. કેમ કે જો હવે મારે cos થીટા જોતું હોય તો √1 - sin સ્ક્વેર થીટા કરો. આ તમને ખબર હોવી જોઈએ. cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 એટલે cos સ્ક્વેર થીટા બરાબર 1 - sin સ્ક્વેર થીટા. હવે sin પરથી cos જોતું છે, બંને બાજુ વર્ગમૂળ લ્યો તો 1 - sin સ્ક્વેર થીટા એનું વર્ગમૂળ લ્યો તો તમને cos મળી જાય. તો આ જ કિંમત ઉપરથી cos 18 પણ મેળવી શકાય. અને એવી જ રીતે 36 પણ મેળવી શકાય. જો આની પછી 36 વાળો દાખલો છે, cos 36 શોધો. પણ એ પહેલા જુઓ આપણે કયું મૂલ્ય આમાંથી તાર્યું? sin 18 નું જુઓ. એટલે આજે તમને સ્ટાર કરાવીશ ને એ તમારે લર્ન કરવાના છે, પાકા કરવાના જ. આગળ sin 18 નો ગમે ત્યારે સીધો ઉપયોગ આવી શકે. તો આપણે આ કિંમત મૂકી શકીએ √5 - 1 ના છેદમાં 4. અને એક કામ તમને અહીંથી આપું છું. sin 18 પરથી જો cos 18 નું આવું કઈક મૂલ્ય મળે, જુઓ તો cos 18. તો મેં શું કીધું? cos 18 જોતું છે તો √1 - sin સ્ક્વેર 18 ડિગ્રી કરો. હવે આનું સાદુરૂપ આપો એટલે તમને cos 18 મળે. એના પરથી આ તમે આરામથી જવાબ લાવી શકો cos 18 નો. થોડુંક અટપટું છે, જુઓ તો વર્ગમૂળમાં 10 + 2√5 ના છેદમાં 4 લાવી શકાય આમાં મૂકીને. ઓકે, હવે જુઓ તો sin 18 નો કિંમત જુઓ તો sin 18 ની અને cos 36 ની કિંમત અહીંયા જુઓ અહીંયા 36 વાળા ટેબલમાં 36 વાળી કોલમમાં જુઓ cos 36 √5 + 1 તો આ બેને જુઓ તો કઈ ક્રોસ રિલેશન સરખા જેવું છે. જુઓ તો આમાં -1 છે, આમાં +1 છે. વળી પાછું cos 18 અને sin 36 જુઓ, ઈ બેયને ક્રોસમાં જુઓ સરખા જેવું છે. એકમાં પ્લસ છે, એકમાં માઇનસ. બધું તારવી પણ શકાય અને પછી પાકું તમારે કરવાનું છે. જેઈમાં મોટા ક્વેશ્ચન્સમાં ગમે ત્યારે વેલ્યુ આવે તો એ સીધી સબસ્ટિટ્યુટ કરાય. મેળવવા જશું તો કેટલો ટાઈમ ઘટશે? બધી નહીં પાકી કરવાની, બધામાં તો ભાઈ તમે જે આવડે છે ભૂલી જાઓ. તો જેટલી થઈ શકે અને વધારે ઉપયોગી છે એ મેં તમને કીધી. હવે દાખલા તરીકે જો sin 18 તમને યાદ હોય અને મારે જોતી છે જો cos 36, જોજો એનો મતલબ મને છે ને sin 18 આવડે છે √5 - 1 ના છેદમાં 4 અને મારે cos 36 મેળવીશ. ચલો તો 18 નું ડબલ છે એ તો ખબર પડે. 18 નું ડબલ 36. તો આ જો હું આને થીટો કહું 18 ને તો આ 2 થીટા થાય. એનો મતલબ મારે જોઈએ છે cos 2 થીટા. હવે cos 2 થીટાની 4 ફોર્મ્યુલા હતી. કેટલાને યાદ છે? cos 2 થીટાની 4 ફોર્મ્યુલા કેટલાને યાદ છે? વાહ, ઘણા બધા સ્ટુડન્ટ છે. cos 2 થીટાની 4 ફોર્મ્યુલા સુરત એસ્પાયર માં કેટલાને યાદ છે? cos 2 થીટાની 4 ફોર્મ્યુલા સુરત એસ્પાયર. અવાજ આવે છે બેટા? યસ, ઓકે. તો પહેલી ફોર્મ્યુલા છે cos સ્ક્વેર થીટા - sin સ્ક્વેર થીટા. બીજી ફોર્મ્યુલાનો ઉપયોગ કરાય કેમ કે sin વાળી કિંમત મારી પાસે છે. તો cos 2 થીટા બરાબર 1 - 2 sin સ્ક્વેર થીટા. આનો ઉપયોગ કરાય કેમ કે મારી પાસે sin થીટા છે. 2 થીટા એટલે એને 36 કહી દો. cos 36 તો 1 - 2 sin સ્ક્વેર 18. 2 થીટા નું અડધું થીટું, 36 નો અડધો 18.
અને હવે sin 18 તમારી પાસે છે 1 - 2 sin 18 √5 - 1/4 એનો હોલ સ્ક્વેર. અહીંથી સાદું રૂપ હવે તમારે આપવાનું. બીજું બેટા કે cos 15 તમારે મેળવવું હોય, અગાઉની ચર્ચા થઈ તો cos 15 કઈ રીતે મળે? cos 45 - 30 પછી cos આલ્ફા - બીટા નું સૂત્ર. તો 15 ડિગ્રી અને 75 ડિગ્રીના ખૂણા પણ આવડવા જોઈએ. એટલે આ ટેબલ માંથી પાકું કેટલું કરવાનું છે? 15, 18, 36 અને 75 લખી નાખો ટેબલની અંદર. ટેબલની અંદર જ લખી નાખો 15, 18, 36 અને 75. આ 4 શક્ય હોય તો સાઇન કોસ ની પાકી કરવી. 10 ની પછી એમને મળી જાય. આ 7.5, 22.5, 67 કરવા જશો તો ભૂલી જશો. અને ઈ પાછી ક્રોસ માં સરખા જેવી છે. 15, 75, 75, 15 ઈ પાછી સરખા જેવી છે. તો આ ટેબલ માંથી 15, 18, 36 અને 75 આપણે આ જેટલી કોષ્ટકમાં છે બધાની તારવણી કરી શકીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જોશું આ 7.5 ડિગ્રીનું એક બે વસ્તુ આપણે મેળવશું, પછી આપણે આગળ વધશું. એટલે આજના પ્રશ્નો ઘણા સારા હતા બેટા. મેં જોયું અમુક સ્ટુડન્ટ બહુ સરસ સાથે કામ કરતા હતા, પણ અમુકને એક બે ક્વેશ્ચનમાં બોરિંગ લાગતું હતું. રીઝન મેં તમને કીધું. બરોબર, તો સાથે રહેવું પડશે બેટા. અગાઉનું બધું ફોર્મ્યુલા અપ ટુ ડેટ હોવા જોશે. અને ઓલા ફાઉન્ડેશનના નિત્ય સમભાઈ કરી નાખજો. વિસ્તરણ અવયવીકરણના સૂત્રો ઈ કરી નાખજો. ચલો હોમવર્ક લખી લ્યો આજનું. હોમવર્ક લખી લ્યો. આની અંદર એવા ક્વેશ્ચન્સ હશે, બધા તમારાથી નહીં થાય. એક્સરસાઇઝ 3.3 લેવલ 2 ના 1 to 8 થાય એટલાની પ્રેક્ટિસ કરવાની, ટ્રાય કરવાની, વિચાર કરવાના. બાકી જે એક્ઝામ્પલ્સ કર્યા એ વ્યવસ્થિત એક વખત લખો. અને જે ઓલું ટેબલ છે એ એક વખત લખવાનું છે. ટેબલ વન ટાઈમ લખવાનું છે. એ વન ટાઈમ લખો ત્યારે પાકું થાય એ રીતે પ્રયત્ન કરજો. બરોબર, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.